આજથી ભોળાનાથની આરાધના કરવાનો એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો શિવની આરાધના કરવા માટે ઉમટી પડ્યા છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા। ભક્તોએ ભગવાન શિવને બિલીપત્ર, જળ અને દૂધ અર્પણ કરી અભિષેક કર્યો હતો। મહાદેવના ચરણોમાં પોતાની મનોકામનાઓ અર્પણ કરી હતી। મંદિરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શ્રાવણના પ્રથમ સોમવારે ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મંદિરથી ચંદ્રમૌલેશ્વર મહાદેવ નામ છે અને ગોત્રી ખાતે મંદિર છે આ, અને 1984માં મંદિરની સ્થાપના અમે કરી હતી। શિવલિંગ છે અંદર મહત્વનું છે એ અમે ઓમકારેશ્વરથી લાવ્યા હતા। સપ્તધારા છે ત્યાં કુંડ છે એમાંથી લઈને આવ્યા હતા અમે, અને અહીંયા શિવલિંગની સ્થાપના કરી। ત્યાં પછી ભાવિક ભક્તો ભરપૂર આવે છે। દર સોમવારે મહાઆરતી રાતે થાય છે, સવારની પૂજા બી થાય છે સરસ અહીંયા, અને સાંજે પ્રસાદી લે છે બધા પબ્લિક। લગભગ 1000 માણસ જેવું આવે છે અમારે દર સોમવારે, અને રેગ્યુલર તો આવતા જ હોય છે। માન્યતા એવી છે કે દર્શન કરવાથી લોકોની મનોકામના પૂરી થાય છે। લોકો દૂર દૂરથી પણ દર્શન કરવા આવે છે। બધા દૂર દૂરથી બી દર્શન કરવા આવે છે અહીંયા, દરેકની મનોકામના બી પૂરી થાય છે। પૂજા થાય છે અહીંયા। એ બધા અમારી જે મંડપ છે ત્યાં નવરાત્રિ, ગણપતિ દરેક ધાર્મિક પ્રોગ્રામો થાય છે। તેમજ શિવરાત્રિના દિવસે અમારે ત્યાં બહુ મોટો વરઘોડો અમે કાઢીએ છીએ, અને સાંજે સૂકી ભાજીનો પ્રસાદ હોય છે, અને આરતીને પૂજા થાય છે। આપનું નામ? જનકસિંહ છત્રસિંહ સોલંકી, ચંદ્રમૌલેશ્વર મહાદેવ શિવ।